વચનામૃત પાન 107 મોક્ષમાળા શિક્ષાપાઠ 67 અમૂલ્ય તત્વ વિચાર. અમૂલ્ય તત્વ વિચાર નામનું કાવ્ય પરમ કૃપાલવે લખ્યું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો. એમાં આપણે 3 ગાથાઓ કાલે વાંચી ગયા, વિવેચન બ્રહ્મચારીજીને એના ઉપર. હવે આજે ગાથા 4. પહેલા 3 ગાથાઓ બોલી જઈને પછી આગળ લઈએ છીએ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેસએ લખે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો. એક પળ તમને હવો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ ત્યાગવા સિદ્ધાંત, પર વસ્તુને ત્યાગવાનો આ સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે સુખ ભોગવીને એના પાછળ એના ફળમાં જો દુઃખ આવે તો તે સુખ પણ દુઃખનું જ બીજું રૂપ છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અહીંયા સુધી આપણે વાંચી ગયેલા. હવે આગળની 2 ગાથાઓ. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પર હરું. હું કોણ છું. બ્રહ્મચારીજી વિવેચનમાં કહે છે કે આટલી ગાથાઓ 3 સુધી તો પરમ કૃપાળુ દેવે પ્રસ્તાવનાની વાત કહી. એટલે કે અમૂલ્ય તત્વ વિચારમાં એ કાવ્યમાં છોડવાનું શું છે એ પહેલાં કહ્યું. 3 ગાથાઓમાં કે ધન, કુટુંબ, સત્તા આદિ પ્રત્યેની રહેલી જે આસક્તિ તેને છોડવા કહ્યું. હવે શું ગ્રહણ કરવું, શું જાણવું તે જણાવે છે કે હું કોણ છું. પહેલાં તો આ જાણો કે હું કોણ છું. હું કયા પદાર્થમાં મારી ગણતરી છે. જળ છું, ચેતન છું, કે વળી કંઈ ત્રીજો પદાર્થ છું. એની કે છે શોધ કરો. તો અહીંયા કે છે કે બધું બાદ કરતાં જે બાદ ન થઈ શકે એવો અનુભવ સ્વરૂપ હું આત્મા છું. બધું બાદ કરી શકાય તો પણ જીવે, બાદ ના આવે. જેમ કે આંખનો વિષય જોવાનો છે, આપણે બંધ કરી દઈએ ચાલે, આંખો બંધ કરી દઈએ તો. કાનનો વિષય સાંભળવાનો, કાન બંધ કરી દઈએ ચાલે. મોઢાનો વિષય બોલવાનો તો પણ કે સ્વાદનો પણ એકાએક ન ખાઈએ તો પણ થોડા મહિના તો જીવે, અથવા ન બોલે તો પણ ચાલે. પણ અંદરમાં રહેલો જે હું ભાવ, અહમ ભાવ, એટલે હું છું એ જે સ્વસંવેદન છે એ જ્યાં સુધી આત્મા શરીરમાં હોય
ત્યાં સુધી એ જાય નહીં. ભલે ને ન બોલે પણ આપણને કોઈ ઉપરથી મારે, બોલી પણ ન શકીએ, પણ અંદર એનું વેદન હોય, મને દુઃખ છે, હું દુઃખી છું કે હું સુખી છું, એ ભાવ એને અંદરમાં વેદાયા વગર નહીં રહે. વેદન તો હોય, જ્યાં સુધી જીવ અંદર છે ત્યાં સુધી એને સ્વસંવેદન હોય, બસ તે જ હું છું, કે જેને બાદ ન કરી શકાય. અને એ સ્વસંવેદનને બાદ કરો ત્યારે તો દેહ મરદું થઈ ગયું. જ્યાં સુધી સ્વસંવેદન આત્મામાં છે ત્યાં સુધી જીવ છે એ નીકળી ગયો કે આત્મા મરદું, આત્મા તો નીકળી ગયો એટલે શરીર મરદું થઈ ગયું. એટલે અહીંયા કે છે હું કોણ છું, તો કે બધું બાદ કરતાં કરતાં જે બાકી રહે તે અનુભવ સ્વરૂપ આત્મા છું. આની જ વાત ભગવાન મહાવીર સ્વામી કેવલનાન પામ્યા નહોતા, પુરુષાર્થ કરતા હતા કેવલનાન માટે, ત્યારે એક બ્રાહ્મણની યજ્ઞશાળા ઉજ્જડ જોઈ અને ભગવંતે કહ્યું એના માલિકને કે હું અહીંયા આરામ કરી ધ્યાન કરું, તો કે ભલે. હવે ભગવાન ત્યાં ધ્યાન કરે તો ત્યાં ઇન્દ્રો પણ આવે, દેવો આવે ભગવાનને વાંધવા. ત્યારે એ બ્રાહ્મણને થયું કે આ વળી કેવો મહાત્મા કે એને તો દેવોની ઇન્દ્રો પણ એને પૂજે. એટલે પછી ખાલી એવો અવસર જોઈને એને ભગવંતને પૂછ્યું કે મહારાજ, બધા કહે છે કે આત્મા નામનું તત્વ છે, તો એ શું છે, કેમ દેખાતું નથી, અથવા શું છે એ કહો. ત્યારે ભગવાને આ જ કહ્યું કે તું કાનથી સાંભળવાનું બંધ કર, આંખથી જોવાનું બંધ કર, મોઢેથી બોલવાનું બંધ કર, આમ સ્થિર થઈને બેસ, છતાં તારા અંદરમાં હું છું એમ થાય છે. તો કે એ તો મને થાય છે. એ કરીને એણે જોયું, હવે પોતે અંદર છે તો હું છું થયા વગર કેમ રહે. એટલે ભગવાને કહ્યું કે એ જ તું છો, એ જ આત્મા છે, એ જ જીવ છે. એ જો આ શરીરમાં ન હોય તો આ હું છું થાય જ નહીં. એટલે એને પણ ભગવાન મહાવીરના આત્માને સ્પર્શીને નીકળેલી વાણી એને સોંસરી ઉતરી ગઈ અને બ્રાહ્મણને શ્રદ્ધા થઈ ગઈ કે આત્મા નામનો પણ પદાર્થ છે. એમ અહીંયા કે છે હું કોણ છું, તો કે હું અનુભવ સ્વરૂપ, બધુંને બાદ કરતાં કરતાં જે બાકી રહે તેવો અનુભવ સ્વરૂપ આત્મા છું. ક્યાંથી થયો, તો કે હું અનાદિ અનંત છું, અનાદિકાળથી છું અને અનંત કાળ સુધી રહીશ. એટલે હું અનાદિ અનંત એવો નિત્ય પદાર્થ છું. જોકે આ જગતમાં રહેલા સર્વ પદાર્થો નિત્ય છે. સર્વ એટલે આ પુસ્તક હોય તો એમાં જે પૂદગલ પરમાણુ છે, જેનો અનંત જથ્થાઓ બધા ભેગા થાય, અનંત પૂદગલ પરમાણુ, ત્યારે વસ્તુ બને, દૃષ્ટિગોચર થાય. પણ એ પૂદગલ પરમાણુ જે મૂળ દ્રવ્ય છે કોઈ પણ વસ્તુનો, એ તો શાશ્વત છે. જેમ કે એક વસ્તુ તૂટે, જમીનમાં ભળી જાય, કે ભલે આપણને શરીરનું મરદું બાળી નાખે, રાખ બની જાય, પણ એ પૂદગલ પરમાણુ રાખરૂપ થઈ ગયા, પછી એના એ પૂદગલ પરમાણુ અનાજરૂપ થઈ શકે, લોખંડરૂપ બની શકે, પિત્તલરૂપ બની શકે, પણ પૂદગલ પરમાણુનો કોઈ કાળે નાશ નથી. જળનોય નાશ નથી, તેમ એ ચેતનનો પણ નાશ નથી. એના પણ જે પ્રદેશ છે એ કોઈ કાળે એક પણ પ્રદેશ ઘસાયો નથી. અનંતવાર જન્મ મરણ થયા, નરકમાં જઈ આવ્યો તો એક પ્રદેશ પણ ઘસાયો નથી. જો એક ઘસાય થોડો તો અનંતકાળના પરિભ્રમણો તો આજે બધા ઘસાઈ ગયા હોત, આત્માનું અસ્તિત્વ જ ન હોત. એમ આત્મા કહો કે જીવ તત્વ કહો અથવા જળ તત્વ કહો, બધા જ શાશ્વત છે. તેમ કે છે હું ક્યાંથી થયો, તો કે હું તો અનાદિ અનંત છું, માટે નિત્ય છું. શું સ્વરૂપ છે મારું ખરું, તો મારું ખરું સ્વરૂપ તો મોક્ષ સ્વરૂપ છે. તું છો મોક્ષ સ્વરૂપ. એટલે મોક્ષમાં જે શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે, મોક્ષમાં સર્વકર્મથી મુક્ત થયેલો આત્મા, તેવું મારું મૂળ સ્વરૂપ છે. એટલે મૂળ સ્વરૂપે તો હું પરમાત્મા છું, સહજાત્મ સ્વરૂપ છું. આ મારું મૂળ સ્વરૂપ છે. અને કોના સંબંધે વળગણા છે, તો કે કર્મના સંબંધે વળગણા છે. પૂર્વે કર્મો બાંધ્યા, એને લઈને, કર્મને લઈને આ પુત્ર પુત્રી, લેણદાર કે દેણદાર જે કર્મના છે તેને લઈને આ કુટુંબ મળી આવ્યું, અથવા જે સંબંધો છે તે બધા પૂર્વની લેણાદેણી છે. એટલે આ બધો કર્મનો સંબંધ છે.
કોના સંબંધે વળગણા છે, ત્યાં કરતા ભોગતા પણ વિચારે. એટલે કે આ કર્મનો વળગાડ છે, એથી કર્મંધા રાગદેશ આદિ પૂતગલ પરભાવમાં કરું છું અને એના ફળ મને ભોગવા પડે છે. શુભ ભાવ કરું તો દેવાદિ ગતિમાં ફળ ભોગવું, અશુભ કરું નરકાદિમાં ભોગવું. પણ જીવ કર્મરહિત ન ક્યાંય સંસારમાં કર્મરહિત થયેલો આત્મા મોક્ષને પામે. તો કે ત્યાં કોના સંબંધે વળગણા છે, કર્મ સંબંધે, ત્યાં કરતા ભૂખતા પણ વિચારે. હવે રાખું કે પરિહરું, એ જે સંબંધ છે બધાની સાથેનો, એ રાખું કે છોડી દઉં. છોડી દે, રાખીશ તો ફરી જન્મ મરણ કરવા પડશે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. કુટુંબમાં રાગ કરીશ ત્યાં જન્મવું પડશે, ફરી એની સાથે ભાવ લેવા પડશે. અને સર્વથા રાગથી મુક્ત થઈશ તો કોઈ કાળે જન્મ લેવો ન પડે. અને ત્યાં પછી મોક્ષનો ઉપાય વિચારે. રાખું કે પરિહરું, પરિહર તો કે કેવી રીતે ત્યાગું, તો કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ભગવંતે જેમ કહ્યું તેમ જાણી તત્વનું સ્વરૂપ અને શું સ્વ છે શું પર છે એ જાણીને સ્વને ગ્રહણ કર, પરને ત્યાગી દે. દેહાદિ પર છે તેમાંથી મમતા કાઢ, તારો આત્મા જ એક તારો છે તો એમાં સ્વ ભાવ કર. એમ કરીને ત્યાં મોક્ષનો ઉપાય વિચારે. અને કર્મ વર્ગના સાથી છે તે પણ વિચારે. કયા કારણને લઈને કર્મ બંધાય, નાના વર્ણ્યાદિ વગેરે કેવી રીતે બંધાયા અને કેમ છૂટે એ વિચારો. અથવા બીજી રીતે બ્રહ્મચારીજીએ કહ્યું છે, બીજી રીતે વિચારવું, હું કોણ છું. એટલે તો કે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી, પણ હું સત્પુરુષનો શિષ્ય છું. બીજું તો મને હું શુદ્ધ આત્મા છું નિશ્ચય ને, અથવા જ્ઞાની પુરુષોએ જોયો જાણો અનુભવ તેવો આત્મા છું એ મને કંઈ ખબર નથી. જ્ઞાની કે તેમ માનું છું, પણ હું તો હમણાં સત્પુરુષનો શિષ્ય છું. વચનામૃતમાં કહ્યું કૃપાલદેવે, આ પ્રશ્નનો ઉત્તર વચનામૃતમાં જ કહ્યું કે હું તો સત્પુરુષનો શિષ્ય છું. અને ક્યાંથી થયો? સત્પુરુષનો શિષ્ય ક્યાંથી થયો? તો કે સત્પુરુષની કૃપાથી થયો. આગલા જન્મ ક્યાંય જાણે જાણે સત્પુરુષની આજ્ઞા રાધી છે, તેથી આ ભમો સત્પુરુષનો આજ્ઞાંકિત શિષ્ય થયો. દરેકને પોતાનો ઇતિહાસ તો હોય, કોઈની પાસે સાંભળ્યું હોય કોઈ જ્ઞાની પુરુષ સંબંધી, અને પછી સત્પુરુષનો યોગ થયો હોય. તેવું પુણ્ય પ્રાપ્ત થવા સત્પુરુષની આજ્ઞા જાણે અજાણે પણ જીવે ઉઠાવ્યો. આગલા ભમમાં આપણે કંઈ જાણે જાણે પણ સત્પુરુષની આજ્ઞા ઉઠાવી છે, તેનું આ ફળ છે. આવી સારી સ્થિતિને આપણે પામ્યા એનું કારણ સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાનું આ ફળ છે. કેમ? તો કે અલ્પપણ શાતાનું મૂળ સત્પુરુષ છે. અલ્પપણ સુખ શાંતિ આપણે પામ્યા એ પુણ્યના ઉદયથી પામ્યા. પુણ્ય શું પાપ શું કોણે બતાવ્યું? સત્પુરુષોએ. એટલે સર્વ સુખનું મૂળ સત્પુરુષ છે. સાચી વસ્તુની ભાવના સદાચરણ પરંપરાએ સત્પુરુષ પાસેથી મળ્યા હોય. સદાચરણ કેમ પાળવા, આમ પરંપરાએ સત્પુરુષ પાસેથી આપણે જાણવા મળ્યું હોય. શાસ્ત્ર દ્વારા મળ્યું હોય તો શાસ્ત્રના ઉપદેષ્ટા તો મૂળ સત્પુરુષ જ છે, કંઈ શાસ્ત્ર આપોઆપ નથી આવ્યા. એ ભગવંતોની વાણી છે. શું સ્વરૂપ છે મારું ખરું? તો મારું ખરું સ્વરૂપ કેવું છે? તો કે જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે તેવું. આમ તો સર્વજીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા. જ્ઞાની પુરુષોએ એ પોતાનું સિદ્ધત્વ એના અંશો કે સંપૂર્ણપણે પ્રગટ કર્યું. અને હું માટે હું પણ તેવો છું, કેમ કે સર્વજીવ સિદ્ધ જેવા છે. મારે ને ભગવાનમાં કોઈ અંતર નહીં, નિશ્ચય નહીં. મારો જેવો આત્મા તેવો જ ભગવાનનો આત્મા. એક પણ પ્રદેશ અધિકો ઓછો નથી, વધારે નહીં, ઓછોય નહીં. કોના સંબંધે વળગણા છે? વળગણા એટલે કર્મ વર્ગણા વગેરે જે વળગ્યું તે કોને લઈને કર્મ વળગ્યા? વિભાવને લઈને. આત્મા પોતાના સ્વભાવને ભૂલી જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સ્વભાવને ભૂલ્યો અને પરને પોતાનું માન્યું, એને લઈને કર્મ વળગ્યા. જીવની પોતાની ભૂલથી જ કર્મ વર્ગણા છે. અનાથિ મુનિના ઉપદેશમાં કહ્યું છે તેમ
જીવને પોતાની ભૂલથી જ કર્મ વળગે. પોતે જ પોતાનો વેરી અને પોતે જ પોતાનો મિત્ર છે. સત્પુરુષના સમ્યક જ્ઞાન વડે પોતે કેવી રીતે પોતાનો વેરી એ સમજીને એ ભાવ મૂકી દે, વિભાવ ભાવ, તો સહેજે સ્વભાવમાં આવે. રાખું કે પરહરું, આ 5 પ્રશ્નોના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરવામાં આવે તો આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વોનો અનુભવ થાય. 5 પ્રશ્નો: હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, અને રાખું કે પરહરું. એ 5 પ્રશ્નોનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી જો કરવામાં આવે તો એને આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનો અનુભવ થાય, આત્માનો અનુભવ થઈ જાય, તેને માર્ગદર્શન મળે. આ બધું વિચારે શાંતિથી તો એને આત્મજ્ઞાન પ્રગટે. એટલે આ ગાથામાં કહ્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. હું કોણ છું, ક્યાંથી થયો, હું દેહ છું, શરીર છું, આ હાડમાંસનું પૂતળું, કે એમાં રહેલો ભગવાન જેવો શુદ્ધ આત્મા. આ 2 તત્વોમાંથી હું કયું તત્વ, જળ તત્વ કે ચેતન તત્વ? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, વાસ્તવિક સ્વરૂપ શું, અને કોના સંબંધે વળગણા છે. આ જે સંબંધ બધા માની બેઠો આ જગતમાં, જન્મ્યો ત્યારે તો કોઈ નહોતું, એકલો આવ્યો, અને એવા કાકા મામા બાવા, આ સ્ત્રી પુત્ર, આખો સંસાર મોલ લીધો. તો આ વળગણાઓ છે તે કોને લઈને છે? કર્મને લઈને. રાખું કે પરહરું, આ વળગણાઓ રાખું તો પરિભ્રમણ વધે, મોહ કરું તો પર પદાર્થોમાં, તો પરહરું તો કે હા, પણ કેવી રીતે ત્યાગવું એનો વિચાર વિવેકપૂર્વક થવો જોઈએ. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. જો એના વિચાર વિવેકપૂર્વક હિતના ભાનપૂર્વક હે જ્ઞેય ઉપાધિ રૂપે જો કરે, શાંત ભાવે, ચિત્ત શાંત કરીને, તો જ વૈરાગોપશમ યુક્ત, તો એનો નિર્ણય યથાર્થ હોય. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવે. આત્મિક જ્ઞાન કેમ થાય, એનો શું સિદ્ધાંત, એનું મૂળભૂત તત્વ એને સમજવામાં આવી જાય. હવે આગળની 5મી ગાથા, છેલ્લી ગાથામાં હવે કૃપાલદેવ કહે છે કે એ 5 પ્રશ્નોના ઉત્તર વિચારી નક્કી કરવા, તે એમને એમ એ પ્રશ્નના ઉકેલ આવે એમ નથી. આ મનથી જ માની લે હું કોણ છું, ક્યાંથી થયો, ન સમજાય, અનાદિકાલની ભૂલ ચાલી આવે. અજ્ઞાની શું નિર્ણય કરે? જ્ઞાની પોતાના આત્માનું ભવે કે સર્વજ્ઞોએ જે આપણું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું તે જાણીને નિર્ણય કરે તો જ યથાર્થ છે. એની હાય હા, જ્ઞાનીની હાય હા, એની નાય ના કરે તો જ એ પ્રશ્નનો ઉકેલ આવે. પોતાની મતિ કલ્પનાએ કદી પણ તત્વ સત પ્રાપ્ત ન થાય. અનાદિકાલથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, અને પામી શકતો હોય તો પામી ગયો હોત. કેમ અનંતકાળ વહી ગયો? જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. કેમ? તો કે જાણે છે, એ અનુભવી પુરુષો છે કે આપણે મૂળ, આપણું પોત શું છે, મૂળ સ્વરૂપે કેવા છીએ આપણે. એટલે એ વાત પહેલાં શ્રદ્ધાથી માન્ય કરવી પડે, અને પોતે ઊંડાણથી વિચારે તો એને સમજાય એવું છે. આ કંઈ સાવ અમે કહીએ માની લો તમને નહીં સમજા એવું નથી, પણ એ વિચારે તો વાત સમજાય એવી છે. પણ શાંત ભાવે વિવેકપૂર્વક વિચારે તો સમજાય. હવે એનું જે સમ્યક જ્ઞાન તત્વ સમજવા માટેનું એ તો કોઈ જ્ઞાની પુરુષ જ આપી શકે. એટલે અહીંયા કહે છે 5 પ્રશ્નોના ઉત્તર વિચારીને નક્કી કરવા, પણ એમને એમ એ પ્રશ્નોના ઉકેલ આવે એમ નથી કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એનો પ્રશ્નોનો ઉકેલ સ્વચ્છંદે નહીં આવી શકે સ્વમતી કલ્પનાએ.
તેથી આગળ બતાવે છે કે આત્મ અનુભવ પ્રાપ્ત કરવા માટે કોનું વચન માનવું? સદગુરુનું વચન માનો, સત્પુરુષનું વચન માનો. એ ભાવ આગળની છેલ્લી ગાથામાં કહે છે. તે પ્રાપ્ત કરવા વચન કોનું? શું પ્રાપ્ત કરવા? આત્માનો અનુભવ જે અનંત સુખરૂપ છે. તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનો કથન માનો, તે જેણે અનુભવ્યું. તે પ્રાપ્ત કરવા, આત્માનુભવ પ્રાપ્ત કરવા કોનું વચન સત્ય માનવું? કેવળ સંપૂર્ણપણે વિશ્વસનીય પુરુષ હોવો જોઈએ મોક્ષ માર્ગમાં, આપ્ત પુરુષ. એટલે મોક્ષ માર્ગમાં આપ્ત એટલે વિશ્વાસ કરી શકાય એવો કોણ હોઈ શકે? તો કે પ્રાપ્ત પુરુષ, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત છે તે જ પુરુષનું વચન સંપૂર્ણપણે માની શકાય અને તેના આધારે ચાલી શકાય. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? તો કે નિર્દોષ નરનું. નિર્દોષ નરનું કથન માનો કે તે જેણે અનુભવ્યું, સાક્ષાત જેણે આત્માનો અનુભવ થવાથી વિષય કશાયની વૃત્તિઓ જેની ગઈ, નિર્દોષ જેનું હૃદય બની ગયું, એવા નિર્દોષ પરમાત્માનું કથન માનો કે તે જેણે અનુભવ્યું. અહીંયા કૃપાલદેવની બે ગાથા બ્રહ્મચારીજી કહે છે કે આત્મા અનુભવ કરવા માટે શું કરવું, કોને સેવવા તે કહે છે. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. પ્રથમ આત્મસિદ્ધિ થવા, આત્મસિદ્ધિ આત્માની પ્રાપ્તિ એટલે આત્માનો અનુભવ પહેલા થવા માટે શું કરવું? કરીએ જ્ઞાન વિચાર, સમ્યક જ્ઞાન. જ્ઞાન તો દરેક આત્મામાં છે જ, કોઈ પણ આત્મા જ્ઞાન વગરનો છે નહીં, પણ આપણું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય, મિથ્યાત્વ સહી છે. માટે જ્ઞાની પુરુષોએ જે સમ્યક જ્ઞાન કહ્યું, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ વર્ણવ્યું, તેના આધારે વિચાર કરવો. આપણે તો આ શરીરને જ આપણું સ્વરૂપ માનીએ, દેહ તે જ હું. જ્યારે જ્ઞાની કે નહીં, ખોટી વાત છે, દેહ તારું સ્વરૂપ નહીં, એ તો પૂતગલનું બનેલું છે, તું તો જ્ઞાન દર્શનમય આત્મા છું. એમ જ્ઞાની કહે તેમ માનવું તો આત્માની સિદ્ધિ અથવા આત્માનો અનુભવ થાય. એટલે પ્રથમ આત્મસિદ્ધિ થવા, પ્રથમ આત્મા અનુભવ થવા કરીએ જ્ઞાન વિચાર. જ્ઞાન જાણીને એના પર વિચાર કરવો. જ્ઞાની પુરુષે જે કહ્યું તે વિચારવું કે ખરેખર એમ છે, ખરેખર હું જીવ છું, આ બોલું છું જોગો એ કે આ મોઢું બોલે? મોઢું જ બોલી શકતો હોય તો મોઢું તો મરદાને હોય, એ ક્યાં બોલી શકે? કાન પણ મરદાને હોય, આંખ પણ હોય, એ ન જોઈ શકે, ન સાંભળી શકે, ન બોલી શકે, તો આ બોલનાર, જાણનાર, સાંભળનાર કોણ છે? કઈ શક્તિ છે એવી? એમ જ્ઞાનીઓ જે એના ઉપાય બતાવે એ જાણીને પછી એના પર વિચાર કરવો જોઈએ, તો વાત સમજાય એવી છે. પછી અનુભવી ગુરુને સેવીએ, જેને ખરેખર આત્માનો અનુભવ થયેલો એવા ગુરુને સેવો. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. સાચા આત્મજ્ઞાની પુરુષને સેવો. સેવો એટલે એમની આજ્ઞા ઉપાસો. આ બુદ્ધજનનો નિર્ધાર છે. બુદ્ધ એટલે જ્ઞાની પુરુષનો આ નિર્ણય છે. એમને વિચારી અનુભવીને આ કહ્યું, જો તમારે આત્મજ્ઞાન મેળવવું હોય તો પહેલાં આત્મા અનુભવ મેળવવો હોય તો સમ્યક જ્ઞાનનો વિચાર કરો અને કોઈ અનુભવી આત્મા અનુભવી પુરુષને સેવો, એની આજ્ઞા પ્રમાણે ચાલો. એમ જ્ઞાની પુરુષોનો નિર્ધાર છે. વળી એક ગાથા કૃપાલદેવે લખી કે જ્ઞાની પુરુષના આધારે ચાલવું, પણ એ અનુભવી ગુરુ કેવા હોય, એના શું લક્ષણ કે જેની આજ્ઞાએ આપણે પ્રવર્તીએ તો આપણે
કાળે કરીને સર્વ દુઃખથી છૂટવારૂપ મુક્તિની પ્રાપ્તિ થાય મોક્ષની, તો એવા ગુરુના લક્ષણ શું? તે બીજી ગાથા કૃપાલદેવ કહે છે, ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોય. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોય. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા આપણા અજ્ઞાનીઓમાં છે, ક્ષણે ક્ષણે વિચારો બદલાય છે. જેમ કર્મના ઉદય આવ્યા કરે તેમાં ઘસડાય છે કાં શું ભાવ આવા અંદર ચાલ્યા જ કરે. ચિત્તની સ્થિરતા જોઈએ એવી નથી. પણ જે જ્ઞાની પુરુષોને વિભાવિક મોહ ગયો, વિભાવ આ જગતના સર્વ ભૌતિક પદાર્થો પ્રત્યેનો મોહ ગયો, એક આત્મા પ્રત્યે જ જેને રુચિ થઈ, તેથી એમનું ચિત્ત સ્થિર થઈ ગયું. જગતના કોઈ પદાર્થોમાં આસક્તિ જ નથી. વિભાવિક મોહ ગયો, ક્ષણ ક્ષણ અસ્થિરતા જેની નાશ પામી. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા, જે આત્મા અનુભવી પુરુષમાંથી આજે ગયા, તે જ અનુભવી ગુરુ જોયે. તેને આત્મા અનુભવી ગુરુ કહેવાય. એને ગુરુ માની શકાય કે જેનો રાગ દ્વેષ ને અજ્ઞાન રૂપ જે ગ્રંથિ છે જેની ગઈ, અનંતાનુબંધી કશાયો ગયા, અથવા મિથ્યાત્રૂપી ગ્રંથિ નાશ પામી, તે જ ગુરુ કરવા લાયક છે મોક્ષ માર્ગમાં. આત્મજ્ઞાની જ ગુરુ કરવા લાયક, અજ્ઞાની નહીં. કેમ કે એનો મોહ ગયો નહીં, તો એ આપણો મોહ શું કાઢવાના હતા. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોય. એટલે આવા ગુરુ જેને કશો સ્વાર્થ નથી, નિસ્વાર્થી ગુરુ જોઈએ. જેને કશો સ્વાર્થ નથી, જેણે આત્માને અનુભવ્યો છે, એવા નિર્દોષ નરનું કથન માનો તો આત્મા ભણી વળવાનું થાય. આવા નિર્દોષ નાની પુરુષ હોય, જે પોતે આત્મા અનુભવી છે, એવા પુરુષનું કથન માનો, એના કહેલા વચનોને માન્ય કરો, તો તમારું પણ વલણ આત્માના સુખ ભણી થાય. સદગુરુ શું કહે છે? તો કે આત્મતારો શીઘ્ર એને ઓળખો. સદગુરુ પ્રત્યે જ પછી આવો વિશ્વાસ આવે આપણને, તો જ્ઞાની પુરુષ આપણને સૌથી પહેલા શું કરવાનું કે છે? તમારા આત્માને તારી લો. એ અનંતકાળથી ભવ સમુદ્રમાં ગળખા ખાય છે, 4 ગતિમાં રઝળે છે. એટલે આ ગાથાના કનેક્શનમાં અંતમાં કહ્યું, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનો કથન માનો, તે જેણે અનુભવ્યું. તે આત્મ અનુભવ પ્રાપ્ત કરવા કોનું વચન સત્ય માનવું? તો કે નિર્દોષ નરનું, એનું કથન માનો. કે તે જેણે અનુભવ્યું, જેને ખરેખર નિર્દોષતા અનુભવી છે, આત્મામાં આત્મા અનુભવી થયા, એવા પુરુષનું કથન માનો, તો તમે પણ તેના જેવો નિર્દોષ થઈ શકો. હવે જ્ઞાનીનું કથન માનીએ તો જ્ઞાની પુરુષનો સૌથી સર્વપ્રથમ ઉપદેશ શું છે? તે છેલ્લી 2 લીટીમાં કહે છે, રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. શીઘ્ર ઓળખો. કાલે મૃત્યુ થઈ જાય, નિશ્ચિત નથી, તો આ કરવાનું કાર્ય મુખ્ય જે છે રહી જશે.
એટલે રે આત્મ તારો આત્માને શીઘ્ર ઓળખો અને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. એટલે સર્વ આત્માને મૂળ સ્વભાવે દ્રવ્ય દ્રષ્ટિથી સમાન જુઓ. બધા જ આત્મા મારા જેવા છે. ભલે કીડીનો આત્મા હોય કે હાથીનો હોય કે મનુષ્યનો હોય, બધાની આત્મા એક સરખી. તો શું કે છે, શું લાભ થાય કે સર્વ આત્મામાં દ્રવ્ય દ્રષ્ટિથી જો સમાન જુએ તો રાગ દ્વેષ ન થાય. પ્રભુ શ્રીજી કહેતા કે કોઈ પર રાગ દ્વેષ ન કરો, કોઈને દુભવો નહીં, કેમ કે બધા તમારા જેવા આત્મા જ છે. તમને કોઈ મારે શરીરથી કે લાકડીથી ગમે નહીં તો બીજા આત્માને પણ ન ગમે. તમને કોઈ ગાળ દે કે ગમે તેમ વઢે, તમને ન ગમે તો બીજાના આત્માને નહીં ગમે, કેમ કે બધા તારા જેવા જ છે. પછી કીડી રૂપે હોય કે હાથી ઘોડા રૂપે હોય એને પણ ન ગમે. માર કોઈને પસંદ નથી, એ પણ બરાડા પાડે. અથવા તારું કોઈ બુરું ચિંતવે મનથી તો પણ કે મને ન ગમે, ખબર પડે તો કે બીજાને ન ગમે, કે બધા તારા જેવા જ છે. સર્વજીવ સુખને ઈચ્છે છે, માટે કે છે કોઈને પ્રત્યે દ્વેષ ભાવ લાવોમાં, બધા તારા જેવા છે. અને એ કરશો રાગ દ્વેષ તો પાછા એના ફળ ભોગવવા પડશે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. માણગી શેઠની એકની એક પુત્રી ખેતબાઈ, તો એમાં વધારે મોહ પ્રેમ રહ્યો તો શું થયું? હા, ત્રિકમજી શેઠ. પછી માણજી શેઠ રૂપે અવતર્યા. એટલે ત્રિકમજી શેઠને એમની પુત્રી ખેતબાઈ, એકલી જ દીકરી, પૈસો ઘણો, અને એમાં મોહ રહી ગયો તો મરીને દીકરીને પેટે જ અવતર્યા. એ માણજી શેઠ થયા. હા હા, નાના હતા તે વે. હા હા, આવું સ્વરૂપ જગતનું છે. એટલે જ્ઞાની પુરુષો કે કોઈના પ્રત્યે રાગ અથવા કોઈના પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો કોઈ પ્રત્યે રાગ ન કરો, તેમ કોઈ પ્રત્યે દ્વેષ પણ ન કરો. દ્વેષથી પણ વેરભાવ કેટલાય ભાવો સુધી સાથે જન્મી અને વેરભાવ લે છે એકબીજાનો. માટે રાગ અને દ્વેષ એ સંસાર છે. એટલે કૃપાલ જ્યાં ત્યાં રાગ દ્વેષ રહિત હું એ જ મારો ધર્મ છે. રાગ દ્વેષ રૂપી બે બળદ છે, એને લઈને જ આ સંસાર રૂપી ગાડી ચાલે. રાગ દ્વેષનું બળદ ન હોય તો ગાડીનું અટકન છે, સંસાર અટકી જાય, એનો વધે નહીં. એટલે આ કહે છે પ્રભુશ્રી કહેતા, કોઈ પર રાગ દ્વેષ ન કરો, કોઈને દુભવો નહીં. નિર્દોષ હોય તે આવો બોધ કરે. નિર્દોષ હોય તે આવો બોધ કરે. પોતાના આત્માને ઓળખો એટલે સર્વમાં આત્મા દેખાશે. પોતાના આત્માને ઓળખો એટલે કે જે બધામાં આત્મા દેખાશે. પ્રભુશ્રીને ભેદ જ્ઞાન થયું, આ દેહથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ થયો, એટલે બધા જ કે હું જુદો તેમ બધા જુદા. દ્રવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, એટલે આત્મદ્રષ્ટિ કહો કે દ્રષ્ટિ વિષ જેનું ગયું, સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે એને બધામાં આત્મા દેખાય છે. પ્રભુ કે અમને તો પ્રભુ આત્મા દેખાય, અને આ શરીર તો મળદા દેખાય છે, કેમ કે બે જુદા એમને ભાષે, પોતાને ભેદ પડી ગયેલો માટે. એટલે પ્રભુશ્રી કે પોતાના આત્માને ઓળખો એટલે સર્વમાં આત્મા દેખાશે. ત્યાર પછી રાગ દ્વેષ મટી જશે, કે બધા મારા જેવા જ છે, હું કોને દુઃખી કરું? અને દુઃખી કરી દુઃખને ફળ ભોગવવા પડશે. કોઈ ક્રિયા વાંજણી નથી, ફળ આપશે. કોઈને દુઃખ આપવું એ પાછો એનો બદલો મળવાનો જ છે, માટે કોઈને દુઃખી કરમાં. ત્યાર પછી રાગ દ્વેષ મટી જશે. આ વચનને હૃદય લખો, એટલે કે વચનને હૃદયમાંથી ભૂલાય નહીં તેવું કરો. હૃદયમાં લખો. લખો એટલે કોતરી નાખો, ટંકોત કિરણવત કરી દો. મહાપુરુષો કે ટાંકીથી કોઈ વસ્તુ કોતરી નાખી હોય પથ્થરમાં, એ ભૂસાય નહીં. તેમ તમે આ જ્ઞાની પુરુષોએ એમ કહ્યું કે તારા આત્માને તાર, તારા આત્માને તાર, શીઘ્ર તાર. તો એ કોતરી નાખો કે મારા આત્માનું કલ્યાણ કરવું છે. બીજો અર્થ બ્રહ્મચારીજીએ ફરી કર્યો બીજા ઠેકાણે, કે તારો એક આત્મા જ છે, એ સિવાય તારું કંઈ છે જ નહીં. રે આત્મા તારો
આત્મા તારો, તારો એક આત્મા જ, અસંખ્યાત પ્રદેશ એ સિવાય જગતમાં તારું કંઈ છે જ નહીં. તું માને એથી શું થઈ ગયું? તું અહીંયાથી જાય છે ત્યારે તારી સાથે કોઈ આવે છે? કોઈ સગા વાલા પણ નથી આવતા, તેમ ધન કે મકાન કે કોઈ પરિગ્રહ પણ નથી આવતો. તું તો એકલો આવ્યો, એકલો જવાનો, અસંખ્યાત પ્રદેશ તારા છે એ તારી સાથે આવે, બીજું કાંઈ નહીં. એ ભાવ કે છે વિચારી દ્રઢ કરી લે કે હું આત્મા જ છું, આ બધું કર્મનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નહીં. અને એ વિચારીને પછી એમાંથી આસક્તિને મટાડ. મારું નથી તો શું કામ મમત્વ ભાવ કરે અને રાગ કરીને કર્મ બાંધે? એ વાત સમજાઈ જાય તો છૂટી જાય. એટલે એ જ અહમ મમત્વ ભાવ ઘટાડવા માટે જ આ અમૂલ્ય તત્વ વિચાર નામનું કાવ્ય પરમ કૃપાલે લખ્યું કે કોઈ રીતે આ જીવ સમજે, પર પદાર્થમાં મમત્વ ભાવ કાઢી નાખે અને સ્વ શું છે જાણીને તેમાં સ્થિર રહે, તો એને કોઈ કાળે જન્મ મરણ ન થાય. અને જન્મ નથી તો મૃત્યુ નથી, જન્મ નથી તો રોગ નથી, જન્મ નથી તો વૃદ્ધાવસ્થા નથી, જન્મ નથી તો ચિંતા શોક કંઈ નથી. એટલે આપણે અજ્ઞાનીઓ મરણથી ડરીએ, જ્યારે જ્ઞાની તો જન્મથી ડરે. જન્મવું જ નથી, જન્મ લઈએ તો બધા દુઃખ છે, જન્મનું શું દુઃખ? એટલે આત્મભાવ સમજવો જોઈએ, આત્માને ઓળખવો જોઈએ. એના માટેનો આ ઉપદેશ છે કે તું તો આત્મા છું અને નિત્ય છું, કોઈ કાળે તારો નાશ નથી. અને જેવા કર્મ કરી તેવા ભોગવવા પડશે. કરતા ભોગતા પર સર્વ દુઃખથી છૂટવું હોય તો મોક્ષ છે, અને એનો ઉપાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો રે. આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મામાં, જગતમાં રહેલા સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો. મારા જેવા છે, સમ એટલે સમાન, સમાન દ્રષ્ટિ રાખો. આ વચનને હૃદયે લખો. બધા મારા જેવા જ માને તો એ કોઈને દુઃખ કેમ આપે? કોઈ પ્રત્યે રાગ દ્વેષ પણ કે છે ન કરવા. રાગ એ તો આગ છે, મોહવશ આપણને મીઠું લાગે પણ એ જ જીવને દુઃખી કરે છે. અને દ્વેષ તો ભયંકર છે, બધા જાણે જ છે. એટલે રાગ દ્વેષથી જ આખો સંસાર છે. જેના રાગ દ્વેષ ગયા તેનો સંસાર નાશ પામે. અને સંપૂર્ણ રાગ દ્વેષ રહિત થઈ જીવ મુક્તિને પામે છે. માટે એ સૌનું મૂળ સર્વનો આત્મભાવના છે. એટલે આત્મભાવના કરવાની આપણને ભલામણ કરવી છે. એટલે અમૂલ્ય તત્વ વિચાર નામનું કાવ્ય પરમ કૃપાલદેવે લખ્યું, જે અત્રે પૂર્ણ થાય છે. આ પ્રમાણે અમૂલ્ય તત્વ વિચાર નામનું કાવ્ય પૂરું થયું. હવે વિશેષ આગળનો પાઠ આપણે 68મો યથાવસરે લઈશું. હા, જીતેન્દ્રિયતાનો પાઠ.